હાલ ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીના કારણે અનેક પક્ષીઓ ઘવાઈ જતા હોય છે અને કેટલાક પક્ષીઓના મોત પણ નીપજતા હોય છે. જેથી ઉત્તરાયણના તહેવાર દરમિયાન આપની આસપાસમાં પણ જો કોઈ ઘાયલ પક્ષી જણાય તો સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર ફોન કરવા વિનંતી છે. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે સિંધુ ભવન રોડ પર એકસાથે 5000થી વધુ લોકોએ મેરેથોન દોડ લગાવી હતી. બી સફલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ આજે વહેલી સવારે 4 વાગ્યાથી જ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે પોલીસ કમિશનર દ્વારા અગાઉથી જાહેરનામું બહાર પાડી વૈકલ્પિક માર્ગ અંગેની સૂચના આપવામાં આવી હતી. સતલાસણા એપીએમસી ગોડાઉન ખાતે મગફળીમાં ખામી ન કાઢવા 4500ની લાંચ લેતો એક શખ્સ એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. જેમાં એસીબીને મળેલી ફરિયાદ મુજબ આરોપી ખેડૂતો પાસેથી મગફળીમાં ખામી ન કાઢવા માટે પ્રતિ વાહન દીઠ 2000થી લઈને 6000 સુધીની લાંચની માગણી કરતો હતો. જેના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં આરોપીએ ડિકોય પાસેથી 5000 રૂપિયાની માગણી કરી 4500 રૂપિયા લેવાના નક્કી કર્યા હતા. ત્યારે કલ્યાણજી ઠાકોર નામના વ્યક્તિએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો.